હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 4નું જે પેપર નંબર 403 છે એનો યુનિટ ફર્સ્ટમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફાઇલમ મોલેસ્કા અને તેના ક્લાસ વિશે ભણ્યા. તો આજના લેક્ચરમાં આપણે ફાઇલમ આર્થ્રોપોડા અને તેના ક્લાસ વિશે ભણીશું. ઓકે, કે ફાઇલમ આર્થ્રોપોડા છે એ એવરીવેર દેખાય છે કે બધી જે એનિમલ પોપ્યુલેશન છે ને એમાંથી સૌથી વધારે જો સ્પીસીસ જોવા મળતી હોય ને તો એ કયા ફાઇલમની હોય છે? ફાઇલમ આર્થ્રોપોડાની. સંધિપાદ સમુદાયના પ્રાણીઓ દરેક જગ્યામાં જોવા મળે છે, કારણ કે એ બધી જગ્યાએ એડપ્ટ થયેલા હોય છે. ઇવન વોટર, ટેરેસ્ટ્રીયલ, પછી હવામાં, બધી જગ્યાએ એનું એડેપ્ટેશન જોવા મળે છે. તમારી આજુબાજુમાં જોવા મળતા જીવજંતુઓ છે, પતંગિયું છે, ક્રેબ છે, વીછી છે, માખી છે, મચ્છર છે, ભમરો છે, વીછી છે, બધા જ છે એ બધા ક્યાં ફાઇલમમાં આવે છે? તો આર્થ્રોપોડામાં આવે છે. ઓકે, સંધિપાદ એટલે શું થાય? એટલે સંધિ એટલે એના જોડાયેલા, જોઈન્ટ. સંધિ એટલે જોડાયેલો અને પાદ એટલે એના પગ. જોઈન્ટ એપેન્ડેજીસ ધરાવે એ બધાને ફાઇલમ આર્થ્રોપોડામાં મૂકવામાં આવ્યા છે. ઓકે, ચાન્સીસ આર ધેટ યુ આર ઇન્ટરેસ્ટિંગ વિથ આર્થ્રોપોડા એન્ડ ડેઇલી બેઝિસ. તમે જોવો છો કે ગાર્ડન છે, તમે ગમે નિયર સ્ટ્રીમ છે, તમારા ઘરે છે, ઇવન તમારા ડિનર ટેબલ ઉપર પણ શું જોવા મળે છે? આર્થ્રોપોડા. કારણ કે આર્થ્રોપોડા એવરીવેર છે. ઓકે, તો જોઈએ આપણે 85% જેટલા બધી સ્પીસીસ છે એ બધી આર્થ્રોપોડા છે. એમાંની 75 હોય છે એ નોન સ્પીસીસ છે. એટલે આપણે એને જાણીએ છીએ. ઘણી બધી એવી સ્પીસીસ છે કે આપણે એને આઈડેન્ટિફાય કર્યું નથી. ઓકે, કીડી છે, મકોડા છે, એ બધા જ શું છે? આર્થ્રોપોડા છે. સક્સેસ સ્ટોરી છે કારણ કે એ બધે જ એડપ્ટ થયેલા હોય છે. શું? અને ઇકોલોજી એની આખી ચેઇન હોય છે, ઇકોસિસ્ટમ હોય છે, ફૂડ ચેઇન હોય છે, એમાં પણ એમનો બહુ મોટો ફાળો છે. એટલે એને સક્સેસફુલ ટેરેસ્ટ્રીયલ આર્થ્રોપોડ્સ કે એ ગમે એ કન્ડિશનમાં એ ગ્રો થઈ શકે છે, એનું ડેવલપમેન્ટ થઈ શકે છે. ઇકોલોજીકલ જે નિશ કોન્સેપ્ટ હોય છે એમાં એનો ફાળો બહુ બધો હોય છે. ઓકે, તો ઇનહેરિટન્સ એની કેરેક્ટરિસ્ટિક કઈ કઈ છે? કે બાયલેટરલ હોય છે, લેફ્ટ અથવા રાઇટ સિમેન્ટ્રી ધરાવે છે, જોઈન્ટ લેગ્સ ધરાવે છે, અને લિમ્સ કેવી હોય છે? એની મેની પેર હોય છે, એટલે કે ઘણા બધા પગ ધરાવે છે. હાર્ડ એનું એક્ઝોસ્કેલેટન છે, બાહ્યકંકાલ હોય છે, કાઇટિનિયસ પ્લેટનું બનેલું હોય છે, સેગમેન્ટેડ બોડી પણ હોય છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે સિમેન્ટ્રી કેવી ધરાવે છે. તો એ બાયલેટરલી સિમેન્ટ્રી ધરાવે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કોઈ બી આર્થ્રોપોડાનું એનિમલ લઈ લો અને જો તમે ઊભા બે ફાડા કરો તો શું થાય? બે કેવા થશે? સેમ થશે. ઓકે, જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે મિલીપેડ છે, પછી વાસ્પ છે, ભમરી છે, કીડી છે, વીછી છે, કોકરોચ છે, બટરફ્લાય છે, બીટલ છે, બધા ક્રેબ છે, સેન્ટીપેડ છે, પ્રોન છે, પછી આ રીતે એક પ્રકારનો કરચલો છે, કરોડિયો છે, બીટલ છે, ટોટલી બધા. પછી આ લોક્ટસ છે અથવા ગ્રાસહોપર છે, ટીડ છે, માઇટ છે, બધા જ છે એ કેવી ધરાવે છે? બાયલેટરલી સિમેન્ટ્રી ધરાવે છે, એટલે કે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ઓકે, આગળ જોઈએ આપણે તો એને બોડી કેવું હોય છે? સેગમેન્ટેડ હોય છે, એટલે કે અલગ અલગ ખંડમાં વિભાજિત હોય છે. બોડી આપણે એનું નોર્મલી જોઈએ તો કેવું હોય છે? બાયલેટરલી સેગમેન્ટેડ બોડી ધરાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જ છે એ શું છે? એના સેગમેન્ટ પડ્યા છે. બોડીનું એક્સટર્નલી હોય છે, ઘણા ઇન્ટરનલ પણ સેગમેન્ટેડ હોય છે, અને મેટામેરિઝમ કહેવાય છે આખું. જો આ છે કેટરપિલર છે, એમાં પણ બોડી આખું કેવું હોય છે? સેગમેન્ટેડ હોય છે. ક્રેબ હોય છે, એમાં પણ પર્ટિક્યુલર સેગમેન્ટમાં પર્ટિક્યુલર ઓર્ગેન આવેલો હોય છે. આ કાન ખજૂરો છે આપણો, છે એનું બોડી
ઓકે, તો એની સિમેન્ટ્રી કેવી હોય છે? બાયલેટરલી સિમેન્ટ્રી ધરાવે છે. અને એનું જે એક્ઝોસ્કેલેટન આપણે જોઈએ તો કેવું હોય છે? એ હાર્ડ હોય છે અને કાઇટિનનું બનેલું હોય છે. આર્થ્રોપોડ છે એ સબસ્ટન્ટ પ્રોડ્યુસ કરે છે અને એનું એક્ઝોસ્કેલેટન બનાવે છે, જે કેવું હોય છે? હાર્ડ એક્ઝોસ્કેલેટન, એટલે કે બહુ કઠણ બનેલું હોય. અને શેનું બનેલું હોય છે? કાઇટિનનું બનેલું હોય છે. તો જોઈએ આપણે, જો તમે આ જોઈ શકો છો, એનું એક્ઝોસ્કેલેટન છે કેવું હોય છે? હાર્ડ હોય છે. એ એક્ડાઇસિસ, જો આ એને જે શેલ હોય છે એ રિમૂવ કરે છે, મોલ્ટિંગ કરે છે. દેખો અહીંયા મોલ્ટિંગ તમને દેખાય. સાપને તમે નોર્મલી જોઈએ એની ઉપરની જે સ્કિન હોય એ શેડ કરતાં જોયા હશે. તો ઇન્સેક્ટમાં પણ એવું થાય છે, એમાં મેટામોર્ફોસિસ થાય છે કે એનું ઉપરનું જે કવરિંગ હોય છે એને શેડ કરે છે, મોલ્ટિંગ કરે છે. એને શું કહેવાય છે? એક્ડાઇસિસ. એક્ડાઇસિસ નામની પ્રોસેસ થાય એમ કહેવાય. શું કહેવાય? એક્ડાઇસિસ. ઓકે, અને શેનું બનેલું હોય છે? કાઇટિનનું બનેલું હોય છે. હવે જોઈન્ટેડ લેગ જોઈએ આપણે, કે એના પરથી તેનું નામ આખું આર્થ્રોપોડા રાખવામાં આવ્યું છે. લેગ કેવો હોય છે? જોઈન્ટેડ હોય છે. એ ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. દેખો આ બધા હોય છે એના લેગના અલગ અલગ પાર્ટ્સ હોય છે જોઈન્ટેડ લેગ્સ ઘણા બધા ખંડોના એ બનેલા હોય છે. કરોડિયો છે અને ક્રેબ છે, મિલીપેડ, સેન્ટીપેડ, બધા જ. આ છે પ્રેઇંગ મેન્ટિસ, ક્રેબ, કરોડિયો. અહીંયા પણ છે, આર્કેનિડ ફેમિલીમાં આવે. હવે જોઈએ કે પેરમાં જોડાયેલા તો હોય છે, પણ કેવા હોય છે? ઘણા બધા પગ જોવા મળે છે. મેની પેર્સ ઓફ લિમ્બ પ્રેઝન્ટ ઇન આર્થ્રોપોડા. ઓકે, જો તમને દેખાય છે કે આ બધા વર્ગના જે પ્રાણીઓ છે ફાઇલમના સમુદાયના શું ધરાવે છે? ઝાઝા બધા પગ. આ તમે જુઓ છો કરોડિયામાં કેટલા છે? 4 પેર છે. અહીંયા શ્રીમ્પમાં પણ જોઈ શકો ઘણા બધા એ પગ ધરાવે છે. અહીંયા પણ કાન ખજૂરામાં તમે જોઈ શકો છો એ ઝાઝા બધા પગ ધરાવે છે. અને વીછીમાં પણ 4 પેર વોકિંગ લેગ્સ આવેલા હોય છે. ઓકે, હવે એના જોઈએ આર્થ્રોપોડાના કેટલા ક્લાસ છે. નોર્મલી 4 અથવા 5 ક્લાસ જોવા મળે છે. એમાં છે ટ્રાયલોબાઇટ્સ, આર્કેનિડ્સ, માયરીપોડા, પછી ક્રસ્ટેશિયા એન્ડ ઇન્સેક્ટા. ઓકે, તો 1 બાય 1 આપણે આગળ કન્ટિન્યુ કરીએ. પહેલું છે ટ્રિપ્લોબાયોટોમોર્ફા, કે કેવા હોય છે? 3 અથવા એનાથી વધારે લોબ ધરાવે છે. 3 લોબ શેપ્ડ હોય છે, કે ઉપરનું જે હેડ હોય છે સિફેલોથોરેક્સ હોય છે અને ટ્રંક રિજિયન હોય છે એને આપણે ડિસ્ટિંગ કરી શકતા નથી. દેખો આ ટ્રાય, જો ટ્રાય એટલે 3, લોબ એટલે લોબ, પછી મોર્ફી એટલે શેપ, કે 3 લોબ શેપ્ડ હોય છે. એ બધા શેમાં આવે છે? ટ્રાયલોબાયોટોમોર્ફા. ઓકે, તો જોઈએ આ બધા એના એક્ઝામ્પલ છે. અમોંગ ફેમસ ગ્રુપ ઓફ એક્સટિન્ક્ટ ઓર્ગેનિઝમ. જુઓ આ ક્લાસને આપણે ભણવામાં આવતો નથી, કારણ કે આ ગ્રુપના બધા પ્રાણીઓ શું થયેલા છે? એક્સટિન્ક્ટ થયેલા છે. ઓકે, તો આપણે આપણો આગળ ક્લાસ કન્ટિન્યુ કરીએ. જોઈએ આર્કેનિડા, કે જેમાં બધા જ કરોડિયા, વીછી એનો બધાનો સમાવેશ થાય છે. આર્કેન મીન્સ સ્પાઈડર થાય. ધ સ્પાઈડર. આર્કેનિડા આખી જે ક્લાસ છે એને સ્પાઈડરના વર્ગ તરીકે પણ ઓળખાય છે. જો જોઈએ આપણે ધ લેન્ડ બેઝ આર્કેનિડ કમ્પ્રાઇઝ ઓવર 98 of living Cheliceratta species and display number of marked adaptation of terrestrial existence. The Archenida include the terrestrial Cheliceratta. The everyone is familiar with that. Nearby everyone would rather not be too familiar with. Spider, tick, mite અને સ્કોર્પિયોન. દેખો તમને ટિક માઇટ તો જોઈ છે, એક્ટોપેરેસાઇડ હોય છે જે બધા કેટલ્સ હોય છે એના બોડીમાં જોવા મળે છે, બ્લડ સક કરતી હોય છે. આ છે કરોડિયો અને આ છે ચેલિસિરેટા, કે એ વીછીમાં એનો સમાવેશ થાય છે. ઓકે, વીછી, કરોડિયો અને ટિક્સ અથવા માઇટ્સ આ હતા આર્કેનિડના. નેક્સ્ટ ક્લાસ જોઈએ આપણે ક્રસ્ટેશિયા. ક્રશી આખું એનું શેલ આવેલું હોય છે. ક્રેબ છે, પછી બીજા બધા એનિમલ્સ હોય છે, બધાનું શેલ કેવું હોય? હાર્ડ હોય અને ક્રસ્ટ લાઈક હોય છે. ઓકે, તો આ બધા જ જોવો તમે જોઈ શકો છો અહીંયા આ બધા જ
પ્રાણીઓ છે એ કયા છે? ક્રસ્ટેશિયા છે. ડાયવર્સિટી ફિલિપાઇન્સમાં ક્રસ્ટેશિયાની જોરદારની હોય છે. ક્રસ્ટેશિયા હોય છે એના અલગ અલગ લાર્વલ ફોર્મ જોવા મળે છે, એટલે કે એનું જે ડેવલપમેન્ટ હોય છે એ કેવું હોય છે? ઇનડાયરેક્ટ હોય છે. Crustaceans are a diverse group of the arthropoda that include lobster, crayfish, crab, prawn, shrimp, brancals and peelbugs. There are several key characteristics used to identify crustaceans, including a segmented body with an exoskeleton, branched limbed, two pair of antennae, numerous pair of appendages on the body for feeding, locomotion and sexual reproduction and respiration using gills. There are around 42,000 species of crustacean and most of them are marine. Unlike most other arthropods, there are a few species of crustacean found on a land or in a fresh water. કે મોસ્ટલી જે ક્રસ્ટેશિયનની જેટલી સ્પીસીસ હોય છે એ બધી ક્યાં જોવા મળે છે? મરીન વોટરમાં જોવા મળે છે. એટલે કે લોબસ્ટર છે, ક્રેબ છે, પ્રોન છે, શ્રીમ્પ છે, બ્રેન્કલ્સ છે, એ બધા જ કેવા હોય છે? એ બધા જ મરીન હોય છે અને ફૂડ સોર્સ તરીકે બહુ સારા જોવા મળે છે. સૌથી વધારે જો એની ડિશ બનતી હોય તો શ્રીમ્પ છે, પ્રોન છે. પ્રોનને દરિયાઈ કાજુ પણ કહેવામાં આવે છે. આગળ એનું આપણે કલ્ચર કરી શકીએ છીએ. હવે જોઈએ ક્લાસ માયરીપોડા. માયરી મીન્સ 10,000, પોડા મીન્સ ફૂટ. 10,000 ફૂટ ધરાવે એ બધાને માયરીપોડા ક્લાસમાં મૂકવામાં આવ્યા છે. જુઓ તમે મિલીપેડ, સેન્ટીપેડ એ બધાને જોયા હશે કે એના જાજા બધા પગ હોય છે. માયરીપોડ્સ are centipedes and millipedes and some small relative centipedes and millipedes look similar to each others. They both look a little like a worm and with a lots of legs. Actually, they are arthropods. They have a tough exoskeleton and joint legs. They are related to insect and crustaceans. Like an insect, myriapods have one pair of antennae, but they have many more legs than insect do. All myriapods have more than 20 legs, and all the other arthropods have fewer legs than that. Most have 6 to 8. નોર્મલી જોઈએ ને આર્થ્રોપોડના જેટલા બીજા એનિમલ્સ છે કે ક્લાસ ઇન્સેક્ટાના છે અને બીજા પણ છે, એમાં બધામાં 6 થી 8 પેર 6 થી 8 લેગ જોવા મળે છે. એટલે કે જનરલી જોઈએ 3 થી 4 જોડમાં જોવા મળે છે. જ્યારે મિલીપેડ, સેન્ટીપેડ હોય કેટલા હોય છે? 20 કરતાં વધારે પગ જોવા મળે છે. એ બધાને માયરીપોડ્સમાં મૂકવામાં આવ્યા છે. તો કયા છે? મિલીપેડ, સેન્ટીપેડ છે એનું ઉદાહરણ છે. તો આ હતા ક્લાસ આપણા ક્રસ્ટેશિયા, મેયરીપોડા, ઇન્સેક્ટા અને આર્કેનિડા. ઓકે, કે જેમાં બધા જ ઇન્સેક્ટા ક્લાસ છે એમાં કોનો સમાવેશ થાય છે? બધા જ ઇન્સેક્ટનો થાય છે. એટલે કે બટરફ્લાય છે, મોથ છે, પછી બીઝ છે, બીટલ્સ છે. અને જે ઇન્સેક્ટા ક્લાસ છે એમાં શું જોવા મળે છે? એમાં મેટામોર્ફોસિસ જોવા મળે છે. એટલે કે અલગ અલગ એના સ્ટેજ હોય છે, એનું ડેવલપમેન્ટ હોય છે, ઇનડાયરેક્ટ હોય છે. સૌથી પહેલાં એગનું ફોર્મેશન થાય છે, ધેન એમાંથી લાર્વા બને છે, ધેન એમાંથી પ્યુપા બને છે, પછી એમાંથી આખું એડલ્ટ ફોર્મેશન થાય છે. ઓકે, તો એને મેટામોર્ફોસિસ કહેવાય છે, એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં. અહીંયા તમે જુઓ છો આ છે કેટરપિલર. કેટરપિલનું ફર્ધર મોલ્ટિંગ થઈને ડેવલપમેન્ટ થઈને આખું કુકુન ફોર્મેશન થાય છે. કુકુનમાંથી પછી ફર્ધર બટરફ્લાયનું ડેવલપમેન્ટ જોવા મળે છે. ઓકે, તો આ એમાં મેટામોર્ફોસિસ છે, રૂપાંતરણની ક્રિયા એ આખી જોવા મળે છે, કે જેમાં એગ, લાર્વા, પ્યુપા એન્ડ ધેન એડલ્ટ ફોર્મમાં એનું કન્વર્ઝેશન થાય છે. ઓકે, તો આ હતા ફાઇલમ આર્થ્રોપોડાના 4 ક્લાસ, જેમાં ઇન્સેક્ટા, આર્કેનિડા, માયરીપોડા અને ક્રસ્ટેશિયાનો સમાવેશ થાય છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ ફાઇલમ એકાઇનોડર્મેટા. ઓકે, થેન્ક યુ.